નમસ્તે દીકરીઓ. ધોરણ 11ના શ્રી નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયના દરેક દીકરીઓને મારા જય માતાજી. આપણે વ્યક્તિત્વનું પ્રકરણ ભણીએ છીએ અને વ્યક્તિત્વના પ્રકરણની અંદર આજે આપણે એક અભિગમ ભણવાનો છે. એ છે માનવવાદી અભિગમ. માનવવાદી અભિગમમાં મુખ્યત્વે બે મનોવૈજ્ઞાનિકોની વાત કરવાની આપણે. એક કાર્લ રોજર્સ અને બીજો અબ્રાહમ મેસ્લો. માનવવાદી અભિગમ માનવ સ્વભાવનો વિધાયક અને આશાવાદી ખ્યાલ રજૂ કરે છે. વ્યક્તિત્વમાં વ્યક્તિગત જવાબદારી અને વર્તમાન કાળ આ બંનેનું ખૂબ જ મહત્ત્વ છે. આજમાં જીવવાની વાત અહીંયા કહેવામાં આવે છે. કાર્લ રોજર્સની વાત કરીએ તો કાર્લ રોજર્સના મત મુજબ દરેક વ્યક્તિનું ધ્યેય સંપૂર્ણ રીતે કાર્યરત રહેવું એવું હોય છે. તેથી કાર્યરત રહેવાની દિશામાં એ સતત પ્રયત્નો કરતી હોય છે. સંપૂર્ણ કાર્યરત વ્યક્તિ બીજાના હક અને જરૂરિયાત પ્રત્યે એકદમ સંવેદનશીલ હોય છે, પણ તે પોતાની લાગણીઓ કે ક્રિયાઓ ઉપર એની અસર થવા દેતો નથી. એની વય વધવાની સાથે એ વધારે રચનાત્મક બનતો જાય છે. આવો માણસ પોતાના મૂલ્યોની સાથે લાગણીઓના સાથે સતત સંપર્કમાં રહે છે અને એટલે જ એ પોતાના જીવનને વધારે ઊંડાણથી અનુભવી શકે છે. જો કે બધા માણસો આવી રીતે સંપૂર્ણ કાર્યરત રહી શકતા નથી. જ્યારે વ્યક્તિના અનુભવો અને પોતાના વિશેના વિચારો એ સુસંગત ન બને ત્યારે તે ચિંતા અનુભવે છે. તો વ્યક્તિના સ્વખ્યાલ અને વાસ્તવિકતા આ બંને વચ્ચે ખાઈ ઊભી થાય ત્યારે એ કુસમાયોજનનું કારણ બને છે. રોજર્સના મત પ્રમાણે વ્યક્તિના સ્વખ્યાલ અને અનુભવો જેટલા અંશે સુસંગત હોય એટલું એનું માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે અને એ સુસંગત રીતે વર્તી શકે છે. જો સ્વખ્યાલ અને જીવનના અનુભવો વચ્ચે સમાનતા ઓછી હોય કે બિલકુલ ન હોય તો સમાયોજન નબળું પડે છે. તો આ સંદર્ભે કાર્લ રોજર્સ આપણને એવું સમજાવે છે કે આપણો જે સ્વખ્યાલ છે, પોતાની વિશેનો ખ્યાલ, પોતાના વિચારો છે, એ અને આપણા જીવનના અનુભવો આ બંને તાલમેલ ધરાવતા હોવા જોઈએ. જો આ જેટલું તાલમેલ હશે એટલો આપણો વ્યવહાર સુસંગત હશે, હોવું જ જોઈએ. તો જ આપણું વ્યક્તિત્વ સારું કહી શકાય. હવે મેસ્લો શું કહે છે? મેસ્લોએ આપણને જરૂરિયાતની શ્રેણીક્રમનો સિદ્ધાંત આપેલો છે. માનવ અંગેનો મેસ્લોનો વિચાર પણ વિધાયક છે, માનવવાદી છે. એ એવું કહે છે કે માનવ પાસે પ્રેમ, આનંદ અને સર્જન કાર્યની અંતર્ગત શક્તિ છે. માણસ પ્રેમ કરી શકે છે, માણસ આનંદ કરી શકે છે, માણસ સર્જન કરી શકે છે. એ આંતરિક શક્તિ છે. પોતાની મહત્તમ શક્તિનો ઉપયોગ કરીને પોતાના જીવનને યોગ્ય ઘાટ આપીને એ સાર્થક બનાવી શકે છે. જગત વિશે, પોતાની વિશે અભિમુખ બનીને વ્યક્તિ જગતનું પ્રત્યક્ષીકરણ કરે છે અને પોતાની જરૂરિયાતની જે કક્ષાએ ધ્યાન આપીને ત્યાં પોતાની શક્તિઓને કામે લગાડે છે, એના આધારે એનું વ્યક્તિત્વ સ્પષ્ટ થાય છે. જે માણસ જરૂરિયાતોની શ્રેણીક્રમના સિદ્ધાંતમાં નીચલી કક્ષાની એટલે કે ફક્ત શારીરિક અને સલામતીની જરૂરિયાતોને જ સંતોષવામાં રચ્યો પચ્યો રહે છે, તેના વ્યક્તિત્વમાં ઉણપની અભિમુખતા સર્જાય છે અને એથી એ પોતાની ભૌતિક ચીજવસ્તુઓને મેળવવી એની જ ચિંતામાં રહે છે અને એટલે અવ્યવસ્થિત રીતે વર્તે એવી શક્યતાઓ બને છે. મેસ્લો ઉચ્ચ કક્ષાની જરૂરિયાતો જેમ કે ન્યાય છે, સારપ છે, સૌંદર્ય છે, તો એવી જરૂરિયાતોને
મેટા નીડ્સ અધિજરૂરિયાતો કહે છે. ઉચ્ચ જરૂરિયાતોને સંતોષવામાં નિષ્ફળ જાય છે જ્યારે માણસ, ત્યારે એ ઉદાસીન થઈ જાય છે, શક્તિહીન થઈ જાય છે. તો મેસ્લોએ આવા ઘણા બધા સ્વસાર્થક બનેલા માણસોના અભ્યાસો કર્યા છે અને એણે શોધ્યું છે કે જે વ્યક્તિઓ અનુભવ પ્રત્યે ખુલ્લું માનસ રાખે છે, પોતાના આંતરિક જગતની સાથે તાલમેલ ધરાવે છે, સ્વયંસ્ફૂર્ત છે, સ્વાયત્ત છે, સ્વતંત્ર છે, ધ્યેયનિષ્ઠ છે, તેમજ લોકોના અને ઘટનાઓના કદરદાન છે, ઉપરાંત અનુરૂપતાનો સામનો પણ કરે છે, આવી વ્યક્તિઓ કોઈ પણ બહારના ઉદ્દેશ માટે પ્રતિબદ્ધ રહે છે, એ વ્યક્તિ સ્વસાર્થક છે. કે આવી વ્યક્તિઓ જગતને વધારે ચોકસાઈથી જોઈ, જાણી અને સમજી શકે છે. તેઓ વસ્તુઓને કોઈ અછતને પૂરી કરવાના સાધન તરીકે નહીં, પણ પોતાના સંબંધમાં જુએ છે. હવે આ જે જરૂરિયાતોની તૃપ્તિ છે, એના ઉપર સાંસ્કૃતિક ઘટકોની પણ અસર થાય છે. પશ્ચિમી સમાજમાં લોકોનું સામાજિકરણ એ રીતે થાય છે કે એ પોતાની જે નીચેની કક્ષાની જરૂરિયાતો છે, ભૌતિક જરૂરિયાતો છે, એને મહત્ત્વ આપે છે, એને શક્તિઓને ત્યાં કેન્દ્રિત કરે છે, જ્યારે ઉચ્ચ કક્ષાની જરૂરિયાતોને અવગણે છે. તો સંપૂર્ણ રીતે સ્વસાર્થક બનેલી વ્યક્તિ વિરલ હોય છે અને ઘણા લોકો અમુક મર્યાદિત સમય માટે પણ આવી સ્વસાર્થકતાનો અનુભવ કરી શકે છે અને ત્યારે એનું અસ્તિત્વ સમૃદ્ધ હોય છે અને એકદમ પરમાનંદથી ભરેલું હોય છે. એટલે આ અભિગમ માનવવાદી અભિગમ છે કે જે જીવનના વિધાયક પાસાઓને અગત્ય ગણે છે. તો અબ્રાહમ મેસ્લો એવું કહે છે કે જરૂરિયાતોને જીવવાના સાધ્ય તરીકે નહીં જોવાની, પણ સાધન તરીકે જોવાની. તો આવી રીતના આ બંને અભિગમો એ માનવવાદી અભિગમો, કાર્લ રોજર્સનો અભિગમ અને અબ્રાહમ મેસ્લોનો અભિગમ, આ બંને અભિગમ ખૂબ સરસ મજાના અભિગમ છે અને જો ધ્યાનથી એકવાર બે વાર વાંચશો, વિચારશો એ વિશે, તો ચોક્કસ જીવન પ્રત્યેની વિધાયકતાનો અનુભવ કરી શકશો. તો દરેક દીકરીઓને મારા જય માતાજી.